લોકસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી પ્રચંડ પ્રચારમાં લાગ્યા છે। ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી રાજકોટથી પ્રચારનો શંખનાદ કરશે। 22 એપ્રિલના રોજ રાજકોટમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભાને સંબોધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં ભાજપની અનેક સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। तो प्रधानमंत्री नरेंद्र मोदी पण आवशे गुजरात અને ગુજરાતમાં કરશે પ્રચાર। જો કે એપ્રિલના અંતમાં ભાજપની ઘણી બધી સભાઓનું પ્રચાર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી પણ લગભગ 22 તારીખે અહીં આવશે। 22 એપ્રિલના રોજ રાજકોટથી ચૂંટણી સભા સંબોધન કરશે। રાજકોટમાં ચૂંટણીનો પ્રચાર કરશે અને અન્ય સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એપ્રિલના અંતમાં ભાજપ પ્રચાર પ્રસાર તેજ કરશે ગુજરાતમાં। અત્યારે પણ જે ઉમેદવારો છે પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે, પરંતુ સૌથી મોટા જો સ્ટાર પ્રચારક માનવામાં આવે ભાજપના તો તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેઓ હાલ અત્યારે દક્ષિણ તેમજ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં તો પ્રવાસ ખેડી જ રહ્યા છે, પરંતુ એપ્રિલના અંતમાં તેઓ ગુજરાતમાં પણ પ્રવાસ કરી શકે છે। 22 તારીખે રાજકોટમાં તેઓ પ્રચાર સભા સંબોધશે। અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય, તેમની સાથે વાત કરીએ। ધર્મેશ, 22 તારીખે રાજકોટથી પ્રધાનમંત્રી પ્રચારનો શંખનાદ કરશે, એટલે એક રીતે જોવા જઈએ તો ગુજરાતમાં જે પ્રચાર છે, સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી તેઓ એપ્રિલના અંતમાં આવી રહ્યા છે। કેવી રીતે જુઓ છો? ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણી જંગ છે, એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ જે જનસભાના કરશે 22મી એપ્રિલ આસપાસ કરી રહ્યા છે તેવા સંકેતો મળી રહ્યા છે। અને પ્રચાર સભાની જે શરૂઆત છે એ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરે તેવી શક્યતા મળી રહી છે। અત્યારે જે તૈયારીઓ થઈ રહી છે એ અંતર્ગત મોટે ભાગે 19મી એપ્રિલ સુધી નામાંકનનું બધું પૂર્ણ થયા બાદ 22મી એપ્રિલથી ગુજરાતની જનસભાઓ શરૂ થશે। રાજકોટની જે પ્રથમ જનસભા છે, ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંકશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા, અને ત્યાં મોટાભાગની જે બેઠકો રાજકોટની છે, સૌરાષ્ટ્રની છે, એને આવરી લેશે। એના ઉમેદવાર અને કાર્યકરો સહિતની એક જનસભાનું આયોજન થાય તેવા અત્યારે તૈયારીઓની પણ અત્યારે તત્વો ગોઠવાઈ રહ્યો છે। આમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી રૂપે જેને કહી શકાય કે 22મીથી વડાપ્રધાન સહિત મહાનુભાવોની પ્રચાર સભાની તૈયારીઓ અત્યારે દેખાઈ રહી છે। જી અમિતા। જી ધર્મેશ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો લોકસભાની ચૂંટણીને લઈને હવે પ્રધાનમંત્રી જે પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે, 22 તારીખે ગુજરાતમાં પણ તેમની સભા યોજાશે।